સીતારામ બધાને. હું મુકુંદ પાનખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, કેટલીક સમસ્યા સમય ઉપર છોડી દેવી જોઈએ. મિત્રો, જીવન છે તો પ્રોબ્લેમ આવવાની. પ્રોબ્લેમ વિનાનું કોઈનું જીવન નથી મિત્રો. તો મિત્રો, જ્યારે તમે દુઃખમાંથી બહાર નીકળો ને ત્યારે જ તમને સુખની અનુભૂતિ થાય. તો મિત્રો, જ્યારે કોઈ પણ ભગવાને ધરતી ઉપર જન્મ લીધો ને ત્યારે એની લાઈફમાં દુઃખ તો આવ્યા હતા, કઠણાઈ આવી હતી. તો આપણે તો માનવ છીએ, આપણે એનો સામનો સ્માઇલ રાખી, હરીને હારે રાખી અને કરવાનો તો જીવન ઘણું બધું સરળ થઈ જશે. આપણે છે ને કૃષ્ણ ભગવાનની જ લાઈફ લઈ લ્યો. એની લાઈફમાં ગમે એવી પરિસ્થિતિ હોય પણ એના ચહેરા પર તમે નિરાતે જોજો, હળવું છે ને સ્માઇલ હશે. એ આપણને એ શીખવે છે કે લાઈફમાં ગમે એવી પરિસ્થિતિ ના હોય, આપણા ચહેરા પરનું સ્મિત છે ને ક્યારેય નહીં છોડવાનું. તો તે સમસ્યા આપણને ઓછી થઈ જશે. લાઈફમાં હશે ખરા પણ એટલી બધી લાગશે નહીં. અને સમસ્યા આપણી લાઈફમાં આવે ત્યારે છે ને આપણી પાસે મિત્રો બે જ ઓપ્શન હોય છે. કાં તો તમે એને રડીને બેસી લ્યો, કાં પછી સોલ્યુશન ઉપર ફોકસ કરી એ દિશા તરફ આગળ વધો. અને દુનિયામાં મિત્રો એવી કોઈ સમસ્યા નથી કે જેનું સમાધાન ના હોય. એટલે રસ્તાના આનંદમાં આપણે પ્રોબ્લેમ તો આવવાની જ છે, મંજિલે મળશે, પણ રસ્તામાં પ્રોબ્લેમ, તકલીફ, સંઘર્ષ બધું આવશે. પણ આપણે હસતા મોઢે હાલતું રહેવાનું. સફળતા આજે નહીં તો કાલે એક દિવસ મળશે જરૂર. અને મિત્રો, ખરેખર આ રીતે તમે જીવન જીવવાની ખરેખર બહુ મજા આવશે. ને મિત્રો, જીવી હોય ને તો જિંદગી આ પલમાં જીવો, આ ક્ષણમાં જીવો. કાલની આપણે કોઈને ખબર નથી. જો તમે આજને માણતા શીખી જાઓ ને તો તમારું કાલ છે ને ઓટોમેટિક સારું થઈ જશે. ફ્યુચર ખરેખર બહુ તમારું સારું થશે. પણ આજને માણતા શીખો. ભવિષ્યનું વિચારો ભલે પણ આજમાં જીવતા શીખો. કંઈ પણ લાઈફમાં પ્રોબ્લેમ આવે ને તો જાજુ નહીં વિચારવું. બધી વસ્તુના સોલ્યુશન છે. બધું એને કુદરતને સોંપી દેવાનું, કારણ કે એ જે કરશે ને એ આપણા માટે સારું જ કરશે. તો ખરેખર ગમે એવી પરિસ્થિતિ ના હોય લાઈફમાં, બધું કુદરતને સોંપી દેવાનું. પણ પછી જ્યારે મિત્રો જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે તમે એને વિચાર્યું નહીં હોય કે એવું બધું સારું તમારી એ થશે. અને હંમેશા એન્જોય કરો, ખુશ રહ્યો, ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો, એકબીજાને હિંમત આપતા રહ્યો, તો જીવન જીવવાની ખરેખર એને બહુ મજા આવશે. કે અમુક સમસ્યા જે આપણાથી સોલ્વ નથી થતી તો એને સમય ઉપર છોડી દો, કુદરતને સોંપી દો. જે કરશે ને એ આપણા માટે સારું જ કરશે. એવું વિચારીને જીવન જીવો. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ કે સમયની પહેલા અને ભાગ્યથી વધુ ક્યારેય કોઈને નથી મળતું. આ સત્ય છે. તો જે મળ્યું ને આપણને એમાં ખુશ રહેતા શીખો અને આપણી જિંદગીથી સેટિસ્ફાઈડ રહો, તો તમારું જીવન છે ને ઘણું બધું સરળ થઈ જશે. અને લાઈફ પણ જીવવાની મિત્રો ઘણી બધી મજા આવશે. થેન્ક યુ મિત્રો, મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કોમેન્ટ પણ કરજો કે તમને વિડીયો કેવા લાગે છે, પોઝિટિવિટી મળે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને મિત્રો, ગમે એવી સમસ્યા ના હોય, અમુક સમસ્યા છે ને સમય ઉપર છોડી દેવી જોઈએ, કેમ કે કુદરત જે કરશે ને એ આપણા માટે સારું કરશે. થેન્ક યુ, ઓલ ઓફ યુ.